નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર એરે માઉન્ટ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવીશું. તો મિત્રો, આપણે આજના ટોપિક સોલાર એરેના અલગ અલગ પ્રકારે માઉન્ટ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે આપણે શીખવા માગીએ છીએ. તો એના પહેલાં આપણે અત્યાર સુધીમાં શું જોયું તો કે સોલાર એરે કઈ રીતે કામ, સોલાર પેનલ બનાવવાની પદ્ધતિ જોઈએ આપણે, સોલાર પેનલ કઈ રીતે કામ કરે છે, સોલાર પેનલનો ઉપયોગ શું છે, આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે સોલાર પેનલનો ઇન્સ્ટોલેશન કરવા માટે આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે એ વસ્તુ આપણે એક પછી એક જોતા જઈએ. તો પહેલાં તો સવાલ એ થાય કે સોલાર એરે એટલે શું. એટલે જ્યારે સોલાર પેનલ જે સોલાર પેનલો છે એક કરતાં વધારે પેનલ જ્યારે એક જથ્થાની અંદર ભેગી કરીને ગોઠવવામાં આવે ત્યારે એને સોલાર એરે કહેવામાં આવે છે. એનો મતલબ શું તો કે સોલાર પેનલું એક તો પેનલ આપણે વાપરતા હોઈએ નહીં, તો જ્યારે ઝાઝું બલ્ક પ્રોડક્શન કરવાનું થશે, જ્યારે વધારે પ્રોડક્શનની જરૂર રહેશે, જ્યારે વધારે જરૂરિયાતની જરૂર રહેશે, ત્યારે એકથી વધારે પેનલું આપણે સોલારની એક સાથે લગાવશું અને એનાથી આપણને આઉટપુટ કેવું મળશે, ઝાઝું મળશે. તો એ જે ઝાઝું સોલાર પેનલો લગાવવાનું જે બનાવેલું છે બનાવટ, એને આપણે સોલાર એરે કહીએ છીએ. તો સોલાર એરે લગાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો સૌથી પહેલાં તો અલગ અલગ પ્રકારની છત માટેની જરૂરિયાત. એટલે સોલાર એરે તો આપણે ઘણા બધા પ્રકારની છત ઉપર આપણે મકાન તો ઘણા બધા પ્રકારના હોય છે. કોઈ આરસીસીના ધાબાવાળા હોય છે, કોઈ નળિયાવાળા ધાબા ઉપર હોય છે. તો અલગ અલગ પ્રકારની છત મુજબ આપણે અલગ અલગ પ્રકારની સોલાર એરે માઉન્ટ કરવાની થાય. સોલાર એરે માઉન્ટ કરવા માટે બીજી જે વસ્તુની જરૂરિયાત પડે છે એ સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ. તો જ્યારે આપણે સોલાર એરે માઉન્ટ કરતા હોઈએ ત્યારે વધારેમાં વધારે ઉર્જા કઈ રીતે આપણે યુઝ કરીએ કે સોલારની જે વધારે ઉર્જા આપણે યુઝ કરવા માટે થઈને એનું માઉન્ટિંગ યોગ્ય રીતે કરવું પડે. એના વગર આપણે સોલાર ઉર્જાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ નહીં. પછી સ્થાનને આધારે શ્રેષ્ઠ રીતે. એટલે સ્થાનને આધારે એટલે કઈ રીતે કે તો કે તમારો વસવાટનું સ્થળ કઈ જગ્યાએ છે, તમારો ઘરનો પ્રકાર કેવા પ્રકારનો છે, એના આધારે તમે નક્કી કરી શકો કે તમારે કેવા પ્રકારનું ઇન્સ્ટોલેશન કરવાની જરૂર છે. તો બીજી વસ્તુ કે સોલાર એરે એટલે કે સોલાર પેનલ આપણે ઇન્સ્ટોલ કરતી વખતે સોલાર પેનલને ઇન્સ્ટોલ કરવા માટે અથવા તો લગાવવા માટે કોઈ સ્ટ્રક્ચરની જરૂર પડશે. તો એ સ્ટ્રક્ચરને શું કહેવામાં આવે છે કે મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર. સોલાર જે મોડ્યુલ છે એને માઉન્ટ કરવા માટેનું સ્ટ્રક્ચરને MMS કહેવામાં આવે છે. તો મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર કઈ રીતે તૈયાર કરવું, એના માટે શું શું વસ્તુનું ધ્યાન રાખવું અને એ માઉન્ટિંગ સ્ટ્રક્ચરની જરૂરિયાત શું છે. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચરની સૌથી પહેલી જરૂરિયાત તો એ છે કે મોડ્યુલને પકડી રાખવું. કારણ કે સોલાર પેનલ જે હશે એને તમે છૂટી નહીં મૂકી શકો, અથવા તો એ કોસ્ટલી છે એને તમે કોઈ રીતે એને સેફ કરીને મૂકવી પડશે. તો પહેલાં તો એને પકડવા માટે એક સ્ટ્રક્ચરની જરૂર પડશે. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચરનું પહેલું કામ છે સોલાર પેનલને પકડી રાખવું. પછી સ્ટ્રક્ચરની બીજી જરૂરિયાત છે પવન સામે રક્ષણ પૂરું પાડવું. સોલાર સ્ટ્રક્ચર જે છે માઉન્ટિંગ સ્ટ્રક્ચર એ સોલાર પેનલને પવન સામે રક્ષણ પૂરું પાડશે. કારણ કે ધાબા ઉપર જ્યારે સોલાર પેનલો આપણે લગાવેલી હોય તો જ્યારે વધારે પવનનો ફ્લો થતો હોય તો માઉન્ટિંગ સ્ટ્રક્ચર જ પેનલને ઉડતી બચાવતા હોય છે. કાર્યક્ષમતા વધારવા માટે તો માઉન્ટિંગ સ્ટ્રક્ચર કઈ રીતે કાર્યક્ષમતા વધારે કે તો પેનલની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડશે ત્યારે પેનલમાંથી તો ઇલેક્ટ્રિસિટીનું ઉત્પન્ન થવાનું જ છે. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચર એની કાર્યક્ષમતા કઈ રીતે વધારશે. તો માઉન્ટિંગ સ્ટ્રક્ચરનું કામ એ છે સોલાર પેનલને યોગ્ય રીતે લગાવવા માટે સ્ટ્રક્ચર કામ કરશે. એનો મતલબ યોગ્ય રીતે લગાવવા માટે શું તો કે યોગ્ય ટિલ્ડ એંગલ પૂરો પાડશે. યોગ્ય ટિલ્ડ એંગલ પૂરો પાડશે સોલાર માઉન્ટિંગ સ્ટ્રક્ચર MMS છે સોલાર પેનલને યોગ્ય ટિલ્ડ એંગલ પૂરો પાડશે, જેનાથી એની કાર્યક્ષમતા કેવી થાય, વધશે. બીજું, માઉન્ટિંગ સ્ટ્રક્ચરની ડિઝાઇન એ પ્રકારની હશે કે જેનાથી પેનલની આસપાસ પવનનો ફ્લો છે એ બરાબર સુગમતાથી થઈ શકે. એના કારણે પેનલ જે ઠંડી રહેશે. વાતાવરણની રીતે ઓટોમેટિક કુદરતી રીતે પેનલ થોડી ઠંડી રહેશે. પેનલ જેટલી ઠંડી રહેશે એટલું તમારું પ્રોડક્શન કેવું રહેશે, વધારે રહેશે. તો મિત્રો, ટિલ્ડ એંગલ એટલે શું એ સમજવા માટે આપણે એક ડ્રોઈંગ સમજીએ કે આ આપણી પૃથ્વીની સરફેસ છે અને અહીંયાથી સૂર્યના કિરણો આપણી પૃથ્વી તરફ આવી રહ્યા છે. તો આ જે છે એ વિષુવવૃત્ત છે અને આ ઉત્તર ગોળાર્ધ છે. આ દક્ષિણ ગોળાર્ધ છે. તો આ વિષુવવૃત્ત છે. તો હવે જ્યારે સૂર્યના કિરણો જ્યારે વિષુવવૃત્ત ઉપર આવતા હશે ત્યારે એનો એંગલ બરોબર 90 ડિગ્રીનો હશે. તો જ્યારે અહીં સોલાર પેનલ આપણે અહીંયા ફિટ કરશું તો સોલાર પેનલનો આપણે કોઈ પણ ખૂણો રાખવાની જરૂર પડશે નહીં. એનો મતલબ કે સોલાર પેનલને આપણે સપાટી ઉપર ફિટ કરી શકશું. તો સપાટી ઉપર જ્યારે ફિટ કરશું ત્યારે સોલાર પેનલ અને જે સૂર્યના કિરણોનો કોન્ટેક્ટ જે છે એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર થશે. પણ ઉત્તર ગોળાર્ધની વાત કરું તો તમે આને પેનલને તમે સપાટી ઉપર ફિટ કરી શકો નહીં. તો સપાટી ઉપર ફિટ કરશો તો એંગલ જે છે એ 90 ડિગ્રીનો થશે
નહીં. તો આને આ એંગલને 90 ડિગ્રીનો કરવા માટે શું કરવું પડશે? પેનલને થોડીક આમ કરવી પડશે. તો પેનલને ઊંચી કરી અને હવે આપણે આવી રીતે પેનલને લગાવી. તો હવે જે એંગલ છે એ બરોબર 90 ડિગ્રીનો થશે. તો અહીંયાથી કેટલી ઊંચી કરી? તો જેટલા ડિગ્રી તમે ઊંચી કરી છે એટલા ડિગ્રીને એ જગ્યાનો ટિલ્ટ એંગલ કહેવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધની અંદર આ પેનલને આપણે સાઉથ ફેસમાં ઊંચી કરવી પડશે. કેમ? તો કે આ નોર્થ છે તો આ છે સાઉથ. તો આપણે સાઉથ બાજુ એને ઝુકાવી. તો ઉત્તર ગોળાર્ધની અંદર પેનલને આપણે સાઉથ ફેસ ઉપર રાખવી પડશે. એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધની અંદર પેનલને આપણે નોર્થ ફેસિંગ રાખવી પડશે. તો નોર્થ ફેસિંગમાં તમે જેટલી ઊંચી કરો છો દક્ષિણ ગોળાર્ધનો ટિલ્ટ એંગલ કહેવામાં આવશે. તો ટિલ્ટ એંગલ એક એવી વસ્તુ છે કે જેનાથી પેનલને એવા ખૂણે સેટ કરવાની છે પેનલને કે જેનાથી સૂર્યના કિરણો પેનલ ઉપર 90 ડિગ્રીના ખૂણે આપાત થાય. જ્યારે સૂર્યના કિરણો પેનલ ઉપર 90 ડિગ્રીના ખૂણે આપાત થશે ત્યારે એનું આપણને મેક્સિમમ આઉટપુટ મળશે. તો આ ટિલ્ટ એંગલ છે એ સોલાર પેનલની વીજળી ઉત્પાદન ક્ષમતામાં ટિલ્ટ એંગલ બહુ જ એટલે બહુ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. તો યોગ્ય ટિલ્ટ એંગલ સેટ કરીએ જેનાથી આપણું પ્રોડક્શન કેવું રહે? વધારે મેક્સિમમ થઈ શકે. તો હવે ટિલ્ટ એંગલ આપણે સમજી લીધો. તો ટિલ્ટ એંગલને સેટ કરવા માટેનું કામ છે એમએમએસનું, મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચરનું. મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર આપણને યોગ્ય ટિલ્ટ એંગલ પૂરો પાડશે. તો મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચરના કેટલા પ્રકારો છે? પેનલને ફિટ કરવા માટેના પ્રકારો કેટલા છે? તો કે મુખ્યત્વે 2 પ્રકારો છે. કયા કયા? તો કે એક તો ફિક્સ માઉન્ટ અને બીજું છે ટ્રેકિંગ માઉન્ટ. તો ફિક્સ માઉન્ટ એટલે શું? કે જેની અંદર એકવાર મોડ્યુલ ફિટ થઈ જાય પછી તમે એનો ટિલ્ટ એંગલ બદલાવી શકતા નથી. તો એને ફિક્સ માઉન્ટ કહેવામાં આવે છે. ટ્રેકિંગ માઉન્ટ એટલે કેવું છે? તો કે મોડ્યુલ એકવાર પેનલ છે એ મોડ્યુલમાં એકવાર ફિટ થઈ ગઈ, માઉન્ટિંગ સ્ટ્રક્ચરમાં ફિટ થઈ ગઈ, એના પછી સૂર્યની પોઝિશન પ્રમાણે તમારે મોડ્યુલની એંગલમાં ખૂણામાં ફેરફાર કરવો હોય તો તમે એમાં ફેરફાર કરી શકો. કઈ રીતે ફેરફાર કરી શકો? તો કે મેન્યુઅલી પણ ફેરફાર કરી શકો અને અત્યારે એડવાન્સ ટેકનોલોજીની પ્રમાણે ઓટોમેટિક પણ આવી ગયું છે કે ઓટોમેટિક રીતે સ્ટ્રક્ચર પોતાની મેળે ટિલ્ટ એંગલ યોગ્ય સેટ કરી અને પોતાની મેળે મોડ્યુલને યોગ્ય ટિલ્ટ એંગલને લઈ જઈ શકતું હોય છે. ફિક્સ માઉન્ટની અંદર પણ ઘણા બધા પ્રકારો છે. તો ફિક્સ માઉન્ટની અંદર કયા પ્રકારો છે એક વિગતવાર આપણે જોતા જઈએ. તો ફિક્સ માઉન્ટના મુખ્યત્વે 5 પ્રકારો છે. પહેલું છે ગ્રાઉન્ડ માઉન્ટ, બીજું છે પિલર ઓર પોલ માઉન્ટ, રૂફટોપ માઉન્ટ, બેલાસ્ટ રૂફ માઉન્ટ અને છેલ્લે છે બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ માઉન્ટ. તો 5 પ્રકારો મોડ્યુલને માઉન્ટ કરવા માટેના જ છે. પણ અલગ અલગ પ્રકારો છે કે બધા પ્રકારોની જરૂરિયાત અલગ અલગ કેસમાં રહેતી હોય છે. એક પછી એક આપણે બધા કેસ જોતા જઈએ કે કયા કેસની અંદર કેવા પ્રકારના માઉન્ટ આપણે લગાવી શકતા હોય છે. તો સૌથી પહેલું છે ગ્રાઉન્ડ માઉન્ટ. તો ગ્રાઉન્ડ માઉન્ટ જે છે એની એક ફિગર મેં અહીંયા મૂકેલી છે. તો ગ્રાઉન્ડ માઉન્ટ એટલે શું? કે જમીન ઉપર સોલાર પેનલને રાખેલી છે. તો બધા સોલાર પાવર પેનલો જે જમીન ઉપર જ્યારે ગોઠવવામાં આવે, સોલાર પાવર પ્લાન્ટને જ્યારે ગોઠવણી જમીન ઉપર કરવામાં આવે તો એ સિસ્ટમને ગ્રાઉન્ડ માઉન્ટ કહેવામાં આવે છે. હવે ગ્રાઉન્ડ માઉન્ટ સિસ્ટમ આપણે ફિગર ઉપરથી જોઈ શકીએ છીએ કે એની અંદર જે પેનલો છે એ યોગ્ય ટિલ્ટ એંગલે જમીન ઉપર ગોઠવવામાં આવી છે. આ બધી વસ્તુ ક્યારે ફાયદો થશે? ગ્રાઉન્ડ માઉન્ટ સિસ્ટમનો ફાયદો ક્યારે થાય? તો કે એમને ફાયદો શું છે? તો કે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ. એટલે આ સિસ્ટમ એવા પ્રકારની છે કે જેની અંદર આપણે સૌર ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું તો કે જાળવણીમાં સુગમતા. શેના માટે? તો કે નીચે છે ડાયરેક્ટલી ઇઝિબલ છે, તમે તરત પહોંચી શકો છો એના માટે પેનલ માટે થઈને. એટલે પેનલને મેન્ટેનન્સ કરવા માટે તમે તરત આરામથી પહોંચી શકો છો. એટલે મેન્ટેનન્સ કરવાનો ખર્ચો કેવો આવશે? ઓછો આવશે. પછી છે સારું હવાનું સર્ક્યુલેશન. ખુલ્લી જગ્યાની અંદર પેનલો તમે ફિટ કરેલી છે એનાથી શું થશે? તો કે પેનલની અંદર જે હવાનું સર્ક્યુલેશન છે એ સારું થશે. હવાનું સર્ક્યુલેશન સારું થવાથી પેનલનો જે તાપમાન છે એ નીચું રહેશે. પેનલનું તાપમાન નીચું રહેશે એટલે આપણી કાર્યક્ષમતા વધારે રહે. એટલે હવાનું સર્ક્યુલેશન સારું તો કાર્યક્ષમતા કેવી રહેશે? વધારે રહેશે. સરળતાથી ફેરફારયુક્ત, ફ્લેક્સિબલ. એટલે કે કોઈ પાવર પ્લાન્ટ લગાવ્યો છે મોટી જગ્યાની અંદર, હવે એમાં થોડોક ફેરફાર કરવો, એને એક્સટેન્ડ કરવો, વધારવો તો કાંઈ જાજુ જરૂર નહીં પડે. જગ્યા આપણી પાસે અવેલેબલ હશે તો તરત જ આપણે એની અંદર એડ કરી શકશું કે ભાઈ પહેલાં 5 મેગાવોટનો પાવર પ્લાન્ટ હતો, હવે 7 મેગાવોટનો કરવો છે, આપણી પાસે જગ્યા પૂરતી છે તો ડાયરેક્ટ નવી પેનલો આપણે ઇન્સ્ટોલ કરીને એડ કરી શકશું. તો ફ્લેક્સિબલ છે. ઓછું કરવું હોય, વધારે કરવું હોય, એમાંથી કોઈ પેનલમાં મેન્ટેનન્સ માટે કોઈ એક પેનલને કાઢવી છે તો બધું આરામથી થઈ શકે. આ બધા એના ફાયદા છે. સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ એનો કી ફાયદો છે કે એમાં આપણે યોગ્ય રીતે સેટલમેન્ટ કરી અને સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. આકર્ષક દેખાવ તો એ આપણે જોયું ફિગરમાં કે એનો દેખાવ પણ ઉપરથી કેવો લાગતો હોય છે? આકર્ષક લાગતો હોય. તો ગ્રાઉન્ડ માઉન્ટની મર્યાદા શું છે? તો કે ઊંચો શરૂઆતી ખર્ચ છે, વધારે જગ્યાની જરૂરિયાત છે. તો આ સૌથી મોટી મર્યાદા છે ગ્રાઉન્ડ સિસ્ટમની. શું કામ? તો કે જગ્યા વધારે જરૂર પડશે. હવે વધારે જગ્યાની જરૂરિયાત પડશે તો એ જગ્યા ક્યાંથી આપણે લાવશું? તો કે જગ્યા કોઈ પડતર પડી છે અથવા તો કૃષિલાયક જગ્યા હશે, ફાર્મિંગ જગ્યા હશે તો એનો વપરાશ આપણે ગ્રાઉન્ડ માઉન્ટમાં કરવો પડશે. તો સોલાર પ્રોડક્શન માટે આપણે વધારે જગ્યાની જરૂર છે તો એ જગ્યાની જરૂરિયાત જે છે
એની જગ્યા બહુ કિંમતી હોય છે, એના કારણે ગ્રાઉન્ડ માઉન્ટની મર્યાદા મોટામાં મોટી એ છે કે જગ્યાની જરૂરિયાત વધારે રહે છે. પછી છે ખાસ પરવાનગીની જરૂરિયાત. તો આવડી મોટી સિસ્ટમ જ્યારે ગ્રાઉન્ડ ઉપર માઉન્ટ કરવાની થતી હોય ત્યારે સરકાર પાસેથી ખાસ પ્રકારની પરવાનગી પણ લેવી પડતી હોય છે, અને પરવાનગી લેવા માટે પણ ઘણા બધા પ્રકારના ઇસ્યુ ઊભા થતા હોય છે. તો પરવાનગી મળવી પણ અઘરી છે. એટલે આ સિસ્ટમમાં આ બધી મર્યાદાઓ ઘણી બધી છે. ચોરી થવાનો ભય, પડછાયાની શક્યતા, જમીન ઉપર પેનલો ફિટ કરેલી છે એટલે ડાયરેક્ટલી ઇઝીલી એસેસેબલ છે, તો ચોરી થવાનો ભય પણ થોડો વધારે છે. પડછાયાની શક્યતા પણ છે કે આજુબાજુ અંદર મોટી બિલ્ડિંગ હશે તો પડછાયો પડતો હશે તો એનાથી ઘણો બધો પ્રોડક્શનનો કાપ આવશે. સ્થિર માટીવાળી જગ્યાની જરૂરિયાત. તો સ્થિર માટીવાળી જગ્યાની જરૂરિયાત એના માટે છે કારણ કે ફાઉન્ડેશન બરોબર કરવું પડશે. જો ફાઉન્ડેશન બરોબર નહીં કરેલું હોય તો આપણું સ્ટ્રક્ચર છે એ નબળું પડશે. તો સ્થિર માટીવાળી જગ્યાની જરૂરિયાત જે છે એના કારણે શું થાય તો કે તમે રેગિસ્તાનનો ઉપયોગ નહીં કરી શકો, કારણ કે રેગિસ્તાનની અંદર માઉન્ટેન સ્ટ્રક્ચર ઊભું કરવા માટે થઈને ફાઉન્ડેશન કરવા માટે બહુ વધારે પડતો ખર્ચ આવશે. તો રેગિસ્તાનની જગ્યા બંજર પડી છે, ખુલ્લી પડી છે, પણ એમાં તમે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટેનો એને ઉપયોગ કરી શકશો નહીં. તો એના માટે જગ્યા જે વાપરવાની થશે એ જગ્યા કોઈ બીજા પર્પઝ માટે વપરાતી છે એવા પ્રકારની જગ્યા જ પણ વાપરવાની થશે. એટલે આ બધા પ્રકારના ગ્રાઉન્ડ સિસ્ટમના ગેરફાયદા પણ છે. તો ક્યારે વાપરવામાં આવે તો કે જ્યારે પુષ્કળ જગ્યા ઉપલબ્ધ હોય, જગ્યાની કોઈ કમી ન હોય ત્યારે આ સિસ્ટમ સૌથી વધારે કામ લાગતી હોય છે. મહત્તમ સૌર ઉર્જા મેળવવાનો હેતુ હોય તો કે તમારો હેતુ જ એવો છે કે સોલાર પેનલથી આપણે વધારેમાં વધારે ઉત્પાદન કરવું છે વિદ્યુતનું, ત્યારે ગ્રાઉન્ડ સિસ્ટમ વાપરવામાં આવે. પછી ઘરની છત જ્યારે પડછાયાથી ઢંકાયેલી હોય તો ઘરની છતનો ઉપયોગ કરી શકો છો, પણ ઘરની છત વાપરવા યોગ્ય ન હોય તો પછી શું કરવું પડે તો પછી નીચે પેનલ લગાવવી પડે. પછી છત નબળી હોય તો પણ તમે પેનલ છતની ઉપર રાખી શકતા નથી. તો આ બધી જો તમારે કેટેગરીમાં આવતા હોય તો તમે ગ્રાઉન્ડ સિસ્ટમ એપ્લાય કરી શકો છો. બીજી પદ્ધતિ જે હતી એ હતી પિલર ઓર પોલ માઉન્ટ. તો પિલર અને પોલ માઉન્ટ જે બીજી પદ્ધતિ છે તો એની અંદર પણ એ જ છે કે સોલાર પેનલને યોગ્ય ટિલ્ડ એંગલ પૂરો પાડવું, સૂર્યના કિરણો એના ઉપર 90 ડિગ્રી આપાત થાય એ રીતે જોવું. તો એના માટે શું છે તો કે ગ્રાઉન્ડ સિસ્ટમ કરતાં પિલર સિસ્ટમ કઈ રીતે ફેરફાર પડે છે. પિલર ઓર પોલ માઉન્ટની અંદર શું છે કે સિંગલ પિલોર હોય છે. આ જે પિલોર જે છે એ પિલોરની ઉપર ઝાઝી બધી પેનલો ગોઠવાયેલી હોય છે. અહીંયા જોઈ શકાય છે એક પછી એક પિલોરની ઉપર ઘણી બધી પેનલો ગોઠવાયેલી હોય છે. આ પ્રકારની સિસ્ટમ જો હોય તો એને પિલર અથવા તો પોલ માઉન્ટ કહેવામાં આવે છે. આ સિંગલ પિલોર છે. આવી જ રીતે આ મલ્ટી પિલોર છે. એકથી વધારે પિલોર ઉપર તમે એને ગોઠવી શકો છો. હવે આ સિસ્ટમનો ફાયદો શું છે તો કે પેનલ ઊંચી વહી જશે. પિલરની જેટલી તમે હાઇટ રાખશો એટલી પેનલો ઊંચી વહી જશે. તો પેનલ ઊંચી વહી જશે, પેનલનું તો કામ છે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવવાનું, તો એ તો કામ થશે, પણ પિલોરની નીચે જે જગ્યા વધી, આ જે જગ્યા વધી એ જગ્યાનો ઉપયોગ આપણે બીજી જગ્યાએ કરી શકશું. તો શું ફાયદા થશે સૌથી પહેલાં તો કે ચાવીરોધ ફાયદો શું છે તો કે જગ્યાનો બેવડો ઉપયોગ. તો આ સિસ્ટમનો ખાસ ફાયદો એ જ છે કે સોલાર પ્રોડક્શન થશે અને નીચેની જગ્યાનો આપણે બીજી રીતે ઉપયોગ કરી શકીએ. પાર્કિંગ, ખેતી, શેડ આ વગેરે જગ્યાએ આપણે ઉપયોગ કરીએ. માનો કે કાર પાર્કિંગ કરવું છે તો કાર પાર્કિંગની ઉપર જો આવી રીતે પિલર માઉન્ટ સોલાર સિસ્ટમ કરી દીધી તો કારને છાંયો પણ થાય અને ઉપર સોલાર પ્રોડક્શન પણ શરૂ રહે. ઊંચાઈના કારણે હવાનો સારો ફ્લો, ઉચ્ચ કાર્યક્ષમતા. હવાનો સારો ફ્લોની સગવડતા આમાં પણ આપણને મળે છે. જ્યારે પેનલ ઊંચાઈ ઉપર હશે ત્યારે હવાનો ફ્લો એકદમ સુગમ થાય, ત્યારે આપણને ઉચ્ચ કાર્યક્ષમતા પ્રાપ્ત થાય. શું કામ તો કે પેનલનું તાપમાન કેવું રહેશે, નીચું રહેશે. પછી છે ઊંચાઈના કારણે સુગમ જાળવણી, ત્વરિત ફોલ્ટ ફાઇન્ડિંગ. ત્વરિત ફોલ્ટ ફાઇન્ડિંગ એક સરસ ફાયદો છે કે ઊંચાઈ છે, પેનલ ઊંચાઈ ઉપર હશે તો આપણે કોઈ જોઈ શકશું કે નીચેથી કોઈ જગ્યાએ ફોલ્ટ થયું છે, કોઈ જગ્યાએ વાયરનું કનેક્શન નીકળી ગયું છે, કોઈ જગ્યાએ લૂઝ થયું છે, તો તરત આપણને નીચેથી આપણે આરામથી એને એસેસેબલ થઈ જાય. ગ્રાઉન્ડ સિસ્ટમમાં કેવું હતું કે ગ્રાઉન્ડ સિસ્ટમની અંદર પેનલની ઊંચાઈમાં પેનલ નીચે જોવા માટે આપણે ઝૂકીને પેનલની નીચે જવું પડતું. હવે પિલર સિસ્ટમની અંદર આપણે ઊભા આરામથી તમે પેનલની નીચે તમે ઇન્સ્પેક્શન કરી શકો છો. તો ફોલ્ટ ફાઇન્ડિંગ બહુ ઇઝી થઈ જશે. પછી શું છે ફેરફાર અવકાશવાળી ગોઠવણી, ટ્રેકિંગ સિસ્ટમ. એટલે પિલર એવા પ્રકારના પણ પિલર બનાવવામાં આવે છે, હાઇડ્રોલિક પિલર, કે જેનાથી ઓટોમેટિકલી પેનલ છે એ યોગ્ય ટિલ્ડ એંગલ પોતાની મેળે ફરતો હોય છે, યોગ્ય રીતે સેટ થતો હોય છે. સૂર્યની દિશા મુજબ પેનલનું ફેસ પણ પોતાની મેળે બદલાતું હોય છે. તો આવા પ્રકારના એડવાન્સ પિલર સિસ્ટમ આપણે વાપરી ટ્રેકિંગ સિસ્ટમ પણ આની અંદર આપણે ફિટ કરી શકીએ છીએ. હવે આ સિસ્ટમની મર્યાદાઓ કઈ કઈ છે તો કે પહેલી વસ્તુ કે પિલર વાપરવાના છે એની ઉપર પેનલ ફિટ કરવાની છે, તો પિલર વાપરવા માટે થઈ યોગ્ય ફાઉન્ડેશન કરવું પડશે. એના કારણે શરૂઆતી ખર્ચ કેવો આવશે, ઊંચો આવશે. પછી પડછાયા રહિત જગ્યાની જરૂરિયાત મળશે. આમાં પણ જે જગ્યાની જે જરૂર છે એ તો પડછાય, કોઈ પણ સોલાર મોડ્યુલને ફિટ કરવા માટે પડછાયા રહિત જગ્યાની જરૂર છે. પડછાયો જ્યાં પડતો હોય ત્યાં તો એક પણ પ્રકારની સિસ્ટમ કામ કરશે નહીં. વધારે ઊંચાઈના કારણે ભાંગ તૂટની શક્યતા. પિલર જેટલા ઊંચા રાખશો
એટલો હવાનો ફ્લો વધારે થશે અને હવાનું ભરાવો વધારે થશે તો આમાં પિલોરની મજબૂતાઈ પણ હામી એટલી વધારવી પડશે, તો ભાંગ તૂટની શક્યતા પણ વધારે રહેશે ઊંચાઈના કારણે. સંકીર્ણ પિલોર રચનાના કારણે ઇન્સ્ટોલેશનમાં વિલંબ. પિલોર આપણે આરસીસીના બનાવશું અથવા તો મેટલના બનાવશું, જે કોઈ પણ પિલોર બનાવશું તેનો પાયો કરવા માટે થઈ આપણે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે, તો એના કારણે વાર લાગશે. તો આ સિસ્ટમ એવી છે કે ખર્ચાળ પણ છે, લેન્ધી પણ છે, ફાયદા પણ છે, લિમિટેશન પણ છે. ત્રીજી પદ્ધતિ એ છે રૂફ માઉન્ટ. તો સૌથી વધારે વપરાતી પદ્ધતિ અત્યારે આપણે આ છે કે આપણી છત છે એ છતની ઉપર જ આપણે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી દઈએ, જેનાથી શું થાય કે આપણા ઘરનું જનરેટર આપણે ખુદ બની ગયા, કે આપણા ઘરની જે વીજળીની જરૂરિયાત છે એ આપણા ઘરમાંથી જ આપણી પેનલ જે છે પ્રોડક્શન કરશે. તો અત્યારે ભારતભરની અંદર સૌથી વધારે વપરાતી કોઈ સિસ્ટમ હોય તો રૂફ માઉન્ટ સિસ્ટમ છે. ઘરની જરૂરિયાત પ્રમાણે સોલાર પેનલને ફિટ કરવામાં આવે છે. તો આ એક પ્રકારનું ઇમેજ છે. તો આની અંદર છત કેવું છે, ટ્રોપેઝોડિયલ છે. તો ટ્રોપેઝોડિયલ એટલે પિરામિડ આકારનું જે એંગલ છે એની ઉપર પેનલ મેં માઉન્ટ કરેલી છે. તો આની અંદર રેક વાપરેલો નથી, પણ ડાયરેક્ટ તે ક્લિપ મારીને તે પેનલને ફિટ કરવામાં આવેલી છે. આ બીજા પ્રકારની છત છે. આની અંદર શું વાપર્યું છે તો કે એલ્યુમિનિયમના રેક વાપર્યા છે. એ રેકની ઉપર પેનલને ફિટ કરવામાં આવી છે. તો માઉન્ટિંગ કરવા માટેની અલગ અલગ પદ્ધતિ છે. આ ત્રીજું છે કે જ્યારે ઢાળવાળું જે છત હોય તો ઢાળવાળી છતની ઉપર પણ પેનલ ફિટ થાય છે. ઢાળવાળી છતમાં આમાં કેવું થાય છે, આ જે મકાન બનાવેલા જે છે એ મકાનનો સ્લોપ જે હશે એ જ પ્રકારનો ટીલ્ડ એંગલ રાખવો પડશે. આની અંદર ટીલ્ડ એંગલ તમે ફેરફાર કરી શકશો નહીં, પણ તમારે જે સાઉથ ફેસિંગનું જે હોય, આપણે માનો કે ભારતની અંદર રહેતા હોય તો આપણે સાઉથ ફેસિંગનું જે ઢાળ પડતો હોય એની ઉપર પેનલ ફિટ કરીએ તો આપણે વધારે ફાયદો મળતો હોય છે. બંને રીતે કરી શકાય. આ જે ફ્લેટ ધાબુ છે, ધાબુ કેવું છે, ફ્લેટ છે. તો ફ્લેટ ધાબા ઉપર પણ આપણે પિલોર સિસ્ટમનો ઉપયોગ કરી અને પેનલ ફિટ કરી શકીએ છીએ, બરાબર. આની અંદર આપણે ટીલ્ડ એંગલ આપણે વેરી કરી શકીએ, સ્ટ્રક્ચરમાં ફેરફાર કરીને આપણે ટીલ્ડ એંગલ છે એ એડજસ્ટ કરી શકતા હોય છે. તો આ ઘણા બધા અલગ અલગ પ્રકારની છત માટે થઈ અલગ અલગ પ્રકારની પેનલનું ફિટ થાય. લગભગ તો કોઈ એવી છત નથી કે જેના ઉપર પેનલ ફિટ ન થઈ શકે અત્યારે. તો આ સિસ્ટમ સૌથી વધારે અત્યારે વપરાય છે. આના ફાયદા પણ ઘણા બધા છે. તો મેઇન ફાયદો શું છે આનો, તો કે જગ્યાનો આદર્શ વપરાશ. એટલે જગ્યાનો આદર્શ વપરાશ એટલે કેવું, તો કે છતનું છત કામ કરે છે. છતની ઉપર તમે જ્યારે રૂફટોપ ફિટ કરી દેશો તો છતની ઉપર પ્રોડક્શન આપણું શરૂ થઈ જાય છે. એનાથી છતનો પણ ઉપયોગ થશે અને આપણા ઉપર જે છત ઉપર જે સૂર્યપ્રકાશ આવે છે એની એનર્જીનો પણ આપણે ઉપયોગ કરી શકશું. એટલે જગ્યાનો બેવડો ઉપયોગ. પછી ટીલ્ડ એંગલ ફિક્સ અને ફેરફાર પડતો બંને રીતે રાખી શકાય. ટીલ્ડ એંગલને આપણે ફિક્સ કરવો હોય તો ફિક્સ કરી શકાય. મોડ્યુલ એવા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવીએ કે જેનાથી આપણો ટીલ્ડ એંગલ કેવો રહે, ફિક્સ રહે. પણ જો સ્ટ્રક્ચર થોડુંક એડવાન્સ બનાવવામાં આવે તો આપણી ટીલ્ડ એંગલને ફેરફાર કરવો હોય, પેનલને અહીંથી આમ લઈ જવી હોય અથવા તો આમ નીચે લઈ જવી અથવા તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તો આપણે મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી એમાં ફેરફાર કરી શકીએ. એ આપણા સ્ટ્રક્ચર ઉપર આધાર રાખે છે, આપણે કેવું સ્ટ્રક્ચર પસંદ કર્યું છે. પછી છે પાયો તૈયાર હોવાથી નીચો શરૂઆતી ખર્ચ. એટલે કે તમારું ધાબુ જે છે એ તૈયાર છે, છત તૈયાર છે, તો છત ઉપર જ્યારે ઇન્સ્ટોલેશન કરવાનું થાય તો બેઝ તૈયાર કરવાનો, તો બેઝ નથી તૈયાર કરવાનો એટલે શરૂઆતી ખર્ચ કેવો આવશે, નીચો આવશે. પછી લાંબુ આયુષ્ય. રૂફટોપ સિસ્ટમનું આયુષ્ય અંદાજે 25 વર્ષથી ઉપર હોય છે. તો એકવાર રૂફટોપ આપણે ફિટ કરી દીધું પછી 25 વર્ષથી વધારે સમય સુધી આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલની ચિંતા રહેતી નથી. પછી છે ઘરનું બિલ, વીજળી બિલ ઘટાડવું. પર્યાવરણનો ફાયદો કે ગ્રીન એનર્જી જેટલી વાપરશું આપણે એટલું અશ્મિજનક બળતણથી ઉત્પન્ન થતી એનર્જીનો આપણે ઓછો ઉપયોગ કરશું, જેનાથી પર્યાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થશે. સૂર્યના સીધા તાપથી છતનું રક્ષણ. એટલે જ્યારે તડકો જ્યારે છત ઉપર આવતો હોય અને આપણે ઉપર સોલાર પેનલ ફિટ કરેલી હોય તો છતને પણ કુલિંગ મળે છે. છત ઉપર સીધો સૂર્યપ્રકાશ મળતો નથી એટલે છત ઠંડી રહી છે. છતનું પણ રક્ષણ થાય છે પેનલના કારણે. સૂર્યમિત્ર યોજના અંતર્ગત સરકારી સહાય. રૂફટોપ અંતર્ગત સૂર્યમિત્ર યોજના અત્યારે ભારતમાં શરૂ છે. તો રૂફટોપ લગાવવા માટે થઈને સરકાર ઘણી બધી સહાય આપે છે, પ્રમોટ કરે છે રૂફટોપ સિસ્ટમને, જેના કારણે આપણે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરતા વધીએ. અલગ અલગ છત મુજબ વિવિધ સ્ટ્રક્ચર. કે મેં પહેલાં વાત કરી એમ કે કોઈ પણ પ્રકારની છત માટે અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચરો ઉપલબ્ધ છે. રૂફટોપ સિસ્ટમ એવી છે કે જે કોઈ પણ એડપ્ટ કરી શકે, કોઈ પણને લાગુ પાડી શકાય છે. આધુનિક સોલાર પેનલ દ્વારા ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન. એટલે શું, તો પહેલાં જે પેનલ આવતી એની લિમિટેશન થોડી વધારે હતી કે ભાઈ જગ્યા વધારે જોતી હતી પણ પ્રોડક્શન થોડું ઓછું થતું હતું. પણ હવે લેટેસ્ટ ટેકનોલોજી મુજબ જે નવી પેનલો ડેવલપ થઈ છે એની અંદર ઓછી જ જગ્યાની અંદર ઝાઝું પ્રોડક્શન આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો આપણે માનો કે છત નાની છે તો લેટેસ્ટ પેનલ દ્વારા નાની છતમાં પણ ઝાઝું પ્રોડક્શન આપણે મેળવી શકીએ છીએ. મર્યાદા પણ છે છતની કે છતમાં જો રૂફટોપ ફિટ કરવું હોય તો અમુક પ્રકારની મર્યાદાઓ છે. કઈ પ્રકારની મર્યાદાઓ છે તો કે પહેલાં તો છતમાં તિરાડ પડવાનું જોખમ, પાણી લીકેજ. કે છત ઉપર જ્યારે પિલોર ફિટ કરશો તો પિલોરનું ફાઉન્ડેશન કરવા માટે છતમાં ડ્રિલિંગ કરવું પડશે. હવે ડ્રિલિંગ કરશું ત્યારે જો આપણી છત નબળી હશે તો એમાં તિરાડ પડવાની, ક્રેક થવાની શક્યતા છે. એમાંથી પછી વરસાદના સિઝન દરમિયાન પાણી લીક થવાની શક્યતા છે.
પેનલને ઊંચાઈના કારણે સાફ કરવામાં તકલીફ. છતની ઉપર થોડી હાઇટ સુધી માઉન્ટિંગ સ્ટ્રક્ચર હશે, માઉન્ટિંગ સ્ટ્રક્ચરથી ઉપર પછી પેનલ હશે, તો પેનલની જે છેલ્લો છેડો હશે એ બહુ જ ઉપર વયો ગયો હશે, તો એને સાફ કરવા માટે થઈ એની ઉપર જ્યારે ધૂળ બાજી હશે તો સાફ કરવા માટે થઈ વધારે પડતી તકલીફ થશે, તો વધારે પડતા અમુક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો પડશે. છતની વજન સહન કરવાની ક્ષમતામાં મર્યાદા. બધા પ્રકારની છત છે અમુક પ્રકારનું વજન સહન કરવા માટે બનેલી હોય છે, તો આપણું જો સ્ટ્રક્ચર હોય એ સ્ટ્રક્ચર યોગ્ય વજનનું હોય તો વાંધો નહીં, પણ જો વધારે વજનનું હોય તો એ પ્રમાણની છત પણ હોવી જોઈએ. જગ્યાની મર્યાદા, કે બધાની છત જે હોય ઘરની એ કોઈની નાની કોઈની મોટી નક્કી હોતું નથી, તો આપણી જે છત છે એ છતની જગ્યા મુજબ આપણે જ લગાવી શકતા હોઈએ છીએ. વધારે પડતી છતની જગ્યા ઓછી હોય તો આપણે વધારે કેપેસિટીવાળી પેનલ લગાવી શકતા નથી. છતની દિશા પડછાઈ રહે જગ્યા મુજબ ઉત્પાદન. છતની દિશા પણ મહત્વની છે. છતની દિશા જો સાવ આપણે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ તો આપણી છતની ઉપર જ્યારે પેનલ લગાવીને થાય છે તો આપણે પેનલનો ફેસ સાઉથ ફેસિંગ રાખવો પડશે. હવે આપણી છતની અંદર એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પેનલને આપણે સાઉથ ફેસિંગ રાખી શકીએ, તો આપણે છત ઉપર પેનલ લગાવી શકતા નથી. છતની એક દિશા એ પણ મહત્વની છે, કઈ દિશામાં આપણે પડછાઈ રહી જગ્યા મળે છે. કોઈ છતની ઉપર બાજુમાં મોટા બિલ્ડિંગ આવતા હોય, પડછાયો પડતો હોય, તો એ છતનો ઉપયોગ આપણે સોલાર પેનલ લગાવવા માટે કરી શકતા નથી. છતના સમારકામ વખતે ઊંચો ખર્ચ. છતની ઉપર જ્યારે આપણે રૂફટોપ સિસ્ટમ લગાવેલી હોય છે ત્યારે પછી જો છતનું કોઈ સમારકામ કરવાનું થાય તો શું કરવાનું થાય, તો પહેલાં તો પેનલને આપણે નીચે ઉતારવી પડે, સ્ટ્રક્ચર આખું ઉતારવું પડે, પછી છતનું સમારકામ કરી વળી પાછું એને લગાવવું પડે, તો ઘણો બધો ખર્ચો થતો હોય છે. એટલે છતની સમારકામ કરતી વખતે પેનલ નડતી હોય છે. એના પછી છે બેલાસ્ટ રૂફટોપ સિસ્ટમ. હવે બેલાસ્ટ રૂફટોપ સિસ્ટમ કેવા પ્રકારની છે, તો કે એની અંદર બેલાસ્ટ વાપરવામાં આવે છે. બેલાસ્ટ કેવા પ્રકારના હોય, તો કે આ પ્રકારના બેલાસ્ટ જે મોટા લોડ છે એના ઉપર જ તે આખું સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. તો આનાથી ફાયદો શું થાય કે તમારે ડ્રિલિંગ કરવાની જરૂર પડશે નહીં. તો બેલાસ્ટ સિસ્ટમનો મુખ્યત્વે ફાયદો એ જ છે કે તમારે છતની ઉપર ડ્રિલિંગ કરવાની જરૂર પડતી નથી. તો ઝડપી સ્થાપન તેમજ ઓછો મજૂરી ખર્ચ, કે સ્થાપન કરવું હોય તો તરત થઈ જશે. કે મોટા જ્યારે બેલાસ્ટ જ્યારે ફાઉન્ડેશન નીચે કરવું હોય અથવા તો છતની ઉપર પણ આ રીતે વાપરવું હોય તો બેલાસ્ટનો જ ઉપયોગ કરવાનો છે. બેલાસ્ટની ઉપર જ ફાઉન્ડેશન કરવાનું છે, તો ફક્ત બેલાસ્ટ ગોઠવવાના છે અને એની ઉપર માઉન્ટિંગ કરી દેવાનું છે. એટલે કામ ચલાવ રીતે જો કોઈ વાપરવી હોય યુઝ તો પણ આ રીત એકદમ સારી છે. સરળતાથી ફરી શકે એવું કામ ચલાવવા માટે ઉત્તમ. પછી ખૂબ જ ઓછો સાર સંભાળ, ફક્ત પેનલની સાફ સફાઈ જ કરવાનો આમાં સાર સંભાળનો ખર્ચો રહેતો હોય છે. સાર સંભાળનો ખર્ચો પણ આમાં એકદમ ઓછો હોય છે. ઓછો નિભાવ ખર્ચ, નિભાવ ખર્ચ પણ આની અંદર ઓછો આવતો હોય છે. તો સૌથી વધારે ફાયદો તો આનો એ જ છે કે તમારે કામ ચલાવવા માટે કોઈ વાપરવું છે તો તમે આ સિસ્ટમ વાપરી શકો છો. અથવા તો તમારે એવા કોઈ છતની ઉપર રિક્વાયરમેન્ટ છે કે છતમાં ડ્રિલિંગ કરવાનું નથી, ડ્રિલિંગ કર્યા વગર પણ તમારે છતની ઉપર રૂફટોપ ફિટ કરવું હોય તો તમે બેલાસ્ટનો ઉપયોગ કરી અને છતની ઉપર રૂફટોપ ફિટ કરી શકો છો. પણ મર્યાદા પણ છે સામે, તો કે બેલાસ્ટને છત ઉપર લઈ જવા માટે બેલાસ્ટ હશે વધારે લોડવાળા કોન્ક્રીટના સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક હશે તો એને ઉપર છત ઉપર લઈ જવા માટે થઈને વધારે મજૂરની જરૂર પડશે. છતની વજન સહન કરવાની જે મર્યાદિત ક્ષમતા છે, બધા પ્રકારના છત હશે ઊંચા વજનના બેલાસ્ટનો વજન સહન કરી શકશે નહીં, તો એની પણ એક મર્યાદા છે. પછી છે લિમિટેડ ટિલ્ડ એંગલ. જ્યારે બેલાસ્ટની ઉપર આપણે સોલાર પેનલ ફિટ કરતા હોઈએ ત્યારે એની જે મજબૂતાઈ છે એ આપણે રૂફટોપની અંદર ડ્રિલિંગ કરીને જે આપણે ફિટ કરીએ છીએ એના જેટલી મજબૂતાઈ આવતી નથી. તો બેલાસ્ટની અંદર જ્યારે આપણે ફિટ કરતા હોઈએ ત્યારે એનો ટિલ્ડ એંગલ અમુક હદથી વધારે રાખી શકશું નહીં, નહીતર વધારે પવન ભરાશે તો એ પેનલને નુકસાન થવાની શક્યતા રહેશે. એટલે એમાં તમે લિમિટેડ ટિલ્ડ એંગલ રાખી શકશો, એ અમુક હદથી વધારે રાખી શકશો નહીં. ફક્ત સપાટ છત માટે જ ઉપયોગી. જેમ કીધું એમ કે બેલાસ્ટ વાપરવાના છે એટલે સપાટ સપાટી જોશે. તો ટ્રોપી જોડેલ ટેપનું કોઈ મકાન હશે તો એની છત હશે, નળિયાવાળી છત હશે, તો એવા પ્રકારની સ્લોપવાળી છત ઉપર આપણે બેલાસ્ટનો ઉપયોગ કરી શકશું નહીં. તો એની મર્યાદા છે. એના પછીની સિસ્ટમ છે જે બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ માઉન્ટ. તો ઇન્ટિગ્રેટેડ એટલે શબ્દ જ છે કે સોલાર પેનલને જ્યારે બિલ્ડિંગના ભાગરૂપે વાપરવામાં આવે ત્યારે એને સોલાર ઇન્ટિગ્રેટેડ માઉન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. એક ઇમેજ છે અહીંયા દર્શાવ્યું છે કે બિલ્ડિંગ છે તો બિલ્ડિંગની છત, બિલ્ડિંગનો દિવાલ, બિલ્ડિંગની બારી, બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની સોલાર પેનલ ફિટ કરેલી છે. આ રેગ્યુલર સોલાર પેનલ કરતાં થોડીક અલગ હોય છે, એની સ્પેશિયલ ડિઝાઇન હોય છે. પણ આનો ફાયદો એ થાય છે કે છત અને બારી અને દિવાલ આ બધા બિલ્ડિંગના જે કમ્પોનન્ટ છે એની જગ્યાએ ડાયરેક્ટ તમે સોલાર પેનલને ફિટ કરી દો છો, તો આ પ્રકારની સિસ્ટમને ઇન્ટિગ્રેટેડ માઉન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. પછી આ એક બીજું છે, તો આની અંદર શું છે ફેર, તો કે આ કર્વ છે. તો જો કોઈ બિલ્ડિંગ કર્વ આવતું હોય, કોઈ જગ્યાએ ગોળાઈ આવતી હોય તો એવા પ્રકારની ખાસ પ્રકારની પેનલો પણ આવે છે જે પેનલ જ ગોળ હોય છે, કે જેના કારણે તમે કોઈ પણ પ્રકારના શેપની અંદર મકાન હોય છતાં તમે મકાનની દિવાલને પેનલની અંદર ઢાળી શકો છો. આ સ્ટેડિયમ છે, સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું એક સ્ટેડિયમ છે, તો આખા સ્ટેડિયમનું જે રૂફ છે એ રૂફને ઇન્ટિગ્રેટેડ માઉન્ટ સિસ્ટમથી સોલારથી બનાવેલું છે. આ બે પ્રકારનો ફેર ચોખ્ખો દેખાય છે. તો કે આપણે આ જે પહેલાં છત હતું
કે છતની ઉપર આપણે જે નોર્મલી બિલ્ડિંગ એપ્લાઇડ ફોટોવોલ્ટેઇક હતું, તો બિલ્ડિંગ એપ્લાઇડ ફોટોવોલ્ટેઇક એટલે શું કે છતની ઉપર આપણે પેનલ ફિટ કરેલી છે. હવે આ બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઇક એટલે શું છે કે છતની અંદર જ તે આ છત છે એ જ મોડ્યુલથી બને, સોલાર મોડ્યુલથી છત જ સોલાર મોડ્યુલથી બનેલી છે. અહીંયા તો છત બની છે પણ છતની ઉપર સોલાર મોડ્યુલ ઉપરથી ફિટ કર્યા છે. તો આ બેમાં ફેર છે. આ સિસ્ટમ છે અત્યારે હમણાં લેટેસ્ટ નવી આવેલી છે. હવે આ પદ્ધતિના મેઇન ફાયદા શું છે તો કે બનાવટી ઘટકમાં જેમ જ જનરેટર તરીકે કાર્ય, એટલે કે શું તમારી દિવાલ, તમારી બારી, તમારી છત, સજા, આ બધા તમારા બિલ્ડિંગના જે ઘટકો છે એ ઘટકો જ તમે જનરેટર બની ગયા છે. એટલે કે સજુ છે એ સજાનું કામ પણ કરશે, જનરેટરનું કામ પણ કરશે, બારી છે એ બારીનું કામ પણ કરશે, જનરેટરનું કામ પણ કરશે. તો આ બે ફાયદો છે. બનાવટી ઘટક જ જનરેટરની તરીકે કાર્ય કરશે. પછી ઘરની સપાટીનો ઉપયોગ, જગ્યાની જરૂરિયાત નહીં. એટલે ઘરની જે બાહ્ય સપાટી છે એનો જ ઉપયોગ આપણે સોલાર પ્રોડક્શનમાં કરીએ છીએ, તો આપણે બીજી એક્સ્ટ્રા જમીનનો કે એક્સ્ટ્રા જગ્યાનો જરૂરિયાત રહેતી નથી. મકાનને ઠંડુ રાખવામાં મદદરૂપ. જ્યારે આપણે મકાનની ચારે બાજુથી સોલાર પેનલ લગાવી લઈશે તો જે સૂર્યપ્રકાશ આવશે સોલાર પેનલ ઉપર આવશે, તો સોલાર પેનલના કારણે મકાનની અંદરનો ભાગ ઠંડો રહેશે, મકાનની અંદરનો ભાગ ગરમ થશે નહીં. એટલે મકાનને ઠંડુ રાખવા માટે જે આપણે ખર્ચ કરતા હતા એ ખર્ચ એકદમ ઓછો થઈ જશે. મકાનનો કુલિંગ ખર્ચ ઘટશે અને બાંધકામ મટીરિયલનો ખર્ચ ઘટવો, એટલે કે બારી, સજા, તમારી દિવાલો છે, આજે જૂના પરંપરાગત જે વસ્તુથી બનતી હતી દિવાલ, એને બદલે હવે સોલાર પેનલથી બનશે, તો જે પરંપરાગત વસ્તુ માટે જે વાપરાતું હતું એનો ખર્ચો કેવો થશે? ઓછો થઈ જશે. મર્યાદા શું છે તો કે પરંપરાગત સોલાર કરતાં વધારે ખર્ચાળ છે. આપણને ખબર છે કે મકાનની જ્યારે બનતું હોય ત્યારે જ આપણે જો સોલાર પેનલ ફિટ કરવી હોય તો એ કોસ્ટલી આવતી હોય છે. એટલે પરંપરાગત સોલાર કરતાં આનો ખર્ચો કેવો થાય? વધારે થાય. ફક્ત નવા બાંધકામ માટે અનુકૂળ, એટલે કે નવું બાંધકામ જે થતું છે એમાં તમે અગાઉથી પ્લાનિંગ કરીને આ પ્રકારની સિસ્ટમ ફિટ કરી શકશો. ઓછી કાર્યક્ષમતા શેના માટે તો કે બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ સોલાર એવી રીતે વાપરશું કે આપણે મકાનની બધી સરફેસ આપણે વાપરીને બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ સોલાર વાપરતા હશું. કોઈ સરફેસ એ સાઉથ ફેસિંગ હશે, કોઈ સરફેસ નોર્થ ફેસિંગ હશે, કોઈ સરફેસ પૂર્વ તરફનો ફેસ હશે. તો દરેક સરફેસ અલગ અલગ ટિલ્ડ એંગલે અને અલગ અલગ ફેસિંગ હશે. તો યોગ્ય ટિલ્ડ એંગલ અને યોગ્ય ફેસિંગ કોઈ અમુક જગ્યાને જ મળશે. તો એટલે જગ્યા પૂરતું જે સોલાર પેનલ છે એ વધારે પ્રોડક્શન કરશે, પણ બાકીની જે જગ્યામાં જે સોલાર પેનલ છે એનું પ્રોડક્શન કેવું રહેશે? ઓછું રહેશે. એટલે કાર્યક્ષમ ઉપયોગ થઈ શકશે નહીં. તમે જેટલી સપાટી વાપરી છે એટલી સપાટીનો કાર્યક્ષમ રીતે જે આઉટપુટ મળવું જોઈએ એટલું આઉટપુટ આપણને મળશે નહીં. પડકારજનક જાળવણી પણ પડકારજનક છે, કારણ કે બિલ્ડિંગની હાઇટ પ્રમાણે ઊંચાઈ સુધી જો સોલાર પેનલ જતી હોય તો એની જાળવણી માટે અથવા તો એને સાફ કરવા માટે થઈ અથવા તો એમાં કોઈ મેન્ટેનન્સ આવ્યું તો એને સરખું કરવા માટે થઈ પણ બહુ વધારે ખર્ચો આવતો હોય છે. ટેકનોલોજી જે ઉદ્ભવતી છે, ઇન્ટિગ્રેટેડ સોલાર સિસ્ટમ ટેકનોલોજી બજારમાં નવી છે, એટલે ખર્ચ અસરકારકતા એની કોઈને હજી ખબર છે નહીં. એનો મતલબ શું છે કે તમે જેટલો ખર્ચો કર્યો છે હામી એટલી આપણને ફાયદા રૂપે અસર થઈ છે કે નથી થઈ એ હજી રિસર્ચમાં છે. આ સિસ્ટમ જે છે એ હજી લેટેસ્ટ છે, પણ છતાં મોટા કોમ્પ્લેક્સ હોય કે મોટા સ્ટેડિયમ હોય એની અંદર પણ ઘણી જગ્યાએ આ વસ્તુ વાપરતા જોવા મળે છે. ગ્રાઉન્ડ માઉન્ટ પદ્ધતિની સૌથી મુખ્ય મર્યાદા કઈ છે તો ખાસ પરવાનગીની જરૂરિયાત, ચોરી થવાનો ભય કે વધારે જગ્યાની જરૂરિયાત. તો આપણે ખબર છે ગ્રાઉન્ડ માઉન્ટમાં સૌથી વધારે મુખ્ય મર્યાદા કઈ છે તો કે જગ્યા બહુ જોઈએ. પુષ્કળ જગ્યા હોય તો જ ગ્રાઉન્ડ માઉન્ટ સિસ્ટમ તમે વાપરી શકો. તો જવાબ સાચો છે સી. બીજું છે પિલર ઓર પોલ માઉન્ટ પદ્ધતિનો મુખ્ય ફાયદો. તો આ પદ્ધતિનો ફાયદો શું છે તો કે ઉચ્ચ કાર્યક્ષમતા, જગ્યાનો બેવડો ઉપયોગ કે ત્વરિત ફોલ્ટ ફાઇન્ડિંગ. તો ફાયદામાં બધા ફાયદા છે, પણ સૌથી વધારે ફાયદો કયો છે તો કે જગ્યાનો બેવડો ઉપયોગ. કે એક સાથે આપણે બે પ્રકારની જગ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ. સોલાર પ્રોડક્શન તરીકે વાપરી શકીએ અને બીજી કોઈ હેતુ માટે પણ વાપરી શકીએ. સૂર્યમિત્ર યોજના હેઠળ કઈ પદ્ધતિમાં સરકારી સહાય મળવાપાત્ર છે? બિલ્ડિંગ ઇન્ડિકેટર સિસ્ટમ નવી છે, એમાં હજી સહાય મળતી નથી. પિલર ઓર પોલ માઉન્ટ સિસ્ટમ કે રૂફટોપ માઉન્ટ. તો રૂફટોપ માઉન્ટ કોઈ પણ પ્રકારના છત ઉપર જ્યારે આપણે સોલાર પેનલ ફિટ કરીએ છીએ તો એ માટે થઈ સૂર્યમિત્ર યોજના હેઠળ આપણે સરકારે સબસિડી આપે છે. બીજું છે બિલ્ડિંગ ઇન્ડિકેટર માઉન્ટ પદ્ધતિ કોના માટે વધારે ઉપયોગી છે? તો બિલ્ડિંગ ઇન્ડિકેટર પદ્ધતિ કોણ વાપરી શકે તો કે જેનું મકાન બની ગયું છે એ લોકો વાપરી શકશે. જે મકાન બનાવી રહ્યા છે નવું એ પોતાના મકાનની અંદર પ્લાનિંગ કરી અને બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ માઉન્ટ પદ્ધતિ વાપરી શકે છે. કામ ચલાવવા માટે સોલાર પ્લાન્ટ લગાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? 5-6 મહિનાની જરૂર છે અથવા તો 2 મહિનાની જરૂર છે, પછી પ્લાન્ટ કાઢી લેવાનો, કામ ચલાવવા માટે છે. તો કયો લગાવશું? તો એમાં પાકું ફાઉન્ડેશન કરશું તો કામ ચલાવ થશે નહીં. તો કામ ચલાવ કરવા માટે કઈ વાપરવું પડશે તો કે પિલર ઓર પોલ માઉન્ટ નહીં ચાલે, એમાં ફાઉન્ડેશનની જરૂર પડશે. ગ્રાઉન્ડ માઉન્ટમાં પણ ફાઉન્ડેશનની જરૂર પડશે. એક બેલાસ્ટ રૂફ માઉન્ટ કે જેની અંદર ફાઉન્ડેશનની જરૂર પડતી નથી.
ફક્ત બેલાસ્ટનો ઉપયોગ કરી આપણે લગાવી શકીએ. તો એના માટે કયું વાપરવું પડશે? બેલાસ્ટ પ્રૂફ માઉન્ટ. માઉન્ટિંગ સ્ટ્રક્ચરની જરૂરિયાત કઈ છે? માઉન્ટિંગ સ્ટ્રક્ચરની મોસ્ટ ઓફ ઘણી બધી જરૂરિયાતો હોય છે. તો એમાંથી કઈ કઈ જરૂરિયાતો છે? તો કે સોલાર મોડ્યુલ પકડી રાખવું, પવન સામે રક્ષણ પૂરો પાડવું, સોલાર મોડ્યુલને યોગ્ય ટિલ્ડ ખૂણો પાડવો. તો આ બધા પ્રકારની જરૂરિયાત એમએમએસની છે. માઉન્ટિંગ સ્ટ્રક્ચરની જરૂરિયાત આ પણ છે, આ પણ છે, આ પણ છે. તો જવાબ સાચો આવશે ડી, ઉપરના તમામ. ભારતમાં સોલાર એરે કઈ દિશા તરફ રાખવામાં આવે છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? તો આપણને ખબર છે કે ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. જો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું હોય તો ઉત્તર ગોળાર્ધની અંદર કોઈ પણ દેશ હોય એના માટેથી સોલાર મોડ્યુલને સાઉથ ફેસિંગ રાખવામાં આવે છે. દક્ષિણ ગોળાર્ધ હોય તો દક્ષિણ ગોળાર્ધની અંદર કોઈ પણ મોડ્યુલ હોય તો એને નોર્થ ફેસિંગ રાખવામાં આવે છે. એટલે આનો સાચો જવાબ છે દક્ષિણ, ડી. ગાંધીનગર માટે ટિલ્ડ એંગલ કેટલો છે? ગાંધીનગર માટેનો ટિલ્ડ એંગલ એટલે તો કે આપણે તો ગાંધીનગર પહેલાં તો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે એટલે આપણી પેનલ હશે સાઉથ તરફી, સાઉથ ફેસિંગ હશે. સાઉથ ફેસિંગની અંદર આપણી પેનલ છે જે એ સપાટીથી કેટલા ખૂણે આપણે રાખીશું? તો આપણો ગાંધીનગરનો લેટિટ્યૂડ કેટલો છે? તો કે 20.21, 23.21 કે 25.21? તો કે જવાબ છે બી, 23.21. તો 23.21 લેટિટ્યૂડ છે તો એ જ આપણો ટિલ્ડ એંગલ છે. કે ટિલ્ડ એંગલ છે એ આપણે કેટલો રાખીશું? 23.21. તો મિત્રો આજે આપણે આઈટીઆઈ અંતર્ગત ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડના વેરિયસ ટાઈપ ઓફ ઇન્સ્ટોલેશન ઓફ સોલાર એરે વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આપ સૌનો આભાર.